વેલકમ બેક। ધોરણ 1 થી 8 માં નવી મૂલ્યાંકન પદ્ધતિ હવે લાગુ થશે। શાળાઓમાં લેવાશે દર 3 મહિને ત્રિમાસિક કસોટી। આ કસોટીમાં ક્રિયાત્મક મૂલ્યાંકન સાથે મૌખિક મૂલ્યાંકન પણ થશે। વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ આધારિત મૂલ્યાંકન કરવામાં આવશે। શાળાઓને તબક્કાવાર શિક્ષણ વિભાગ સૂચનો કરશે। શિક્ષક સહપાઠીના હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર થશે। વાલી અને વિદ્યાર્થીના પણ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર થશે। પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરવા બાબતે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે। આપણે સૌ જાણીએ છીએ કે વર્ષોથી એક પદ્ધતિ ચાલતી હતી કે શાળાઓમાં ત્રિમાસિક, 6 માસિક અને 12 માસિક એ રીતે 3 પરીક્ષાઓ થતી હતી અને વ્યવસ્થિત ચાલતી હતી। પછી એ પ્રાથમિક હોય, માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય, પણ આ રીતે એકમ કસોટી, દર અઠવાડિયે પરીક્ષા અને એ રીતે જે આખી બિનજરૂરી, હું એમ કહું કે ક્લેરિકલ અથવા બિનજરૂરી એવું કામ ખોટું નાખી દેવામાં આવ્યું અને એના લીધે પરિસ્થિતિ એ થઈ કે શિક્ષકો ભણાવવાના બદલે ફક્ત ને ફક્ત પરીક્ષાઓ લેવી, પેપર તપાસવા, ગુણ આપવા અને એમ જ રચ્યા પચ્યા રહેતા હતા। હવે જ્યારે દર 3 મહિને અથવા 6 મહિને અને 12 મહિને વાર્ષિક પરીક્ષા લેવાશે તો આ ઓટોમેટિક પેલા બાળકોને પણ એક રાહત રહેશે। આ બાજુ જે શિક્ષકો છે એમને ક્લાસરૂમમાં ભણાવવાની મજા આવશે, સાથે સાથે એમનું જે બિનજરૂરી કામ હતું એટલે વૈતરું હું કહું છું એ બિનજરૂરી બંધ થશે। હવે સર્વગ્રાહી મૂલ્યાંકનની જે બાબત છે ખૂબ આનંદની વાત છે, કારણ કે આમાં વાલીનું ઇન્વોલ્વમેન્ટ હશે, વિદ્યાર્થીનું હશે, વિદ્યાર્થીના સહપાઠી એટલે એની સાથે બેસવાવાળા એના મિત્રનું હશે અને આ રીતે સૌને સાથે રાખી અને જે એનું ધોરણ 1 થી 8માં સર્વગ્રાહી મૂલ્યાંકનવાળી બાબત છે એને આવકારીએ છીએ।